નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના નવા એક વિડીયોમાં। મિત્રો, આજના આ વિડીયોમાં આપણે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ખૂબ જ મોટી ભરતીની જે જાહેરાત કરવામાં આવી છે એના વિશે વાત કરવાના છીએ। વડોદરા મહાનગરપાલિકા દ્વારા કુલ 2300 જગ્યાઓ ભરવા માટેની જાહેરાત આગામી સમયમાં આવનાર છે એ વિશેની આ અપડેટ છે। મિત્રો, જો તમે HNGU સ્ટડી પોઈન્ટ ચેનલ ઉપર નવા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે HNGU સ્ટડી પોઈન્ટ ચેનલ ઉપર તમને પોલીસ ભરતીની અપડેટ હોય કે પછી નવી જે ભરતી આવે એની માહિતી હોય કે પછી શિક્ષણ જગતને લગતી કોઈ પણ માહિતી હોય તે સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। તો અહીંયા તમે જોઈ શકો છો એ રીતે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે આવનાર ભરતીઓ છે એમાં વર્ગ 1 અને 3માં કુલ 831 ભરતી કરવામાં આવનાર છે। આમાં 831માં 525 રેવન્યુ ક્લાર્ક છે, આ ઉપરાંત 300 જુનિયર ક્લાર્ક જે આ ભરતી છે 1-2 મહિનામાં કરવામાં આવશે, આ ઉપરાંત 66 ઇજનેર જે આગામી 3-1 મહિનામાં આની ભરતી થશે, આ ઉપરાંત આ જે જુનિયર ક્લાર્ક અને રેવન્યુ ક્લાર્ક ઉપરાંત પણ ચીફ ઓફિસર, ચીફ ફાયર ઓફિસર, TDO, સિટી એન્જિનિયર, પાર્ક એન્ડ ગાર્ડન ડાયરેક્ટર જેવી પણ ભરતી કરવામાં આવશે। આ ઉપરાંત 80 જેટલા હેલ્થ વેલનેસ સેન્ટરમાં 62 મેડિકલ ઓફિસર, આ ઉપરાંત 72 જેટલા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, 72 નર્સ, 70 જેટલા પ્યુનની વેકેન્સી અને 70 જેટલા સિક્યુરિટી ગાર્ડની વેકેન્સી પણ આગામી સમયમાં જે વડોદરા મહાનગરપાલિકા છે એના દ્વારા આપવામાં આવનાર છે। અહીંયા તમે ન્યૂઝપેપરમાં જોઈ શકો છો કે વડોદરા કોર્પોરેશન દ્વારા 2300 જગ્યાઓની ભરતી કરવા માટે પ્રક્રિયા હાથ ધરાઈ છે। તો અહીંયા વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્ટાફની અછત હોવાને કારણે તેની રોજબરોજની કામગીરીમાં જે અસર થઈ છે જેના કારણે ફરિયાદો આવી રહી છે એને દૂર કરવા માટે જે આગામી સમયમાં ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે, જેમાં આશરે 2300ની ભરતી કરવાનું ચાલુ કરાયું છે અને જેમાંથી ઘણી ભરતીઓ થઈ પણ ચૂકી છે। આ જે ભરતી છે આ ભરતી થવાને કારણે કોર્પોરેશન પર આશરે 100 કરોડનું આર્થિક ભારણ પણ પડી શકે છે જેની સંભાવના છે। તો વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ જે ભરતી પ્રક્રિયા છે એમાં કુલ 1200 જેટલા સફાઈ સેવકો માટે મહેકમ ઊભું કરવામાં આવ્યું છે, જેમાંથી નક્કી કરેલ માપદંડના આધારે 1000થી વધુની ભરતી થઈ ચૂકી છે અને વર્ગ 1થી 3માં 831ની ભરતી કરવાની છે, જેમાં 525 જેટલા રેવન્યુ ક્લાર્કનો સમાવેશ થાય છે અને હવે આગામી 2-3 મહિનામાં વર્ગ 1થી 3માં 300 ક્લાર્કની પણ ભરતી કરવામાં આવશે। આ ઉપરાંત જે આગામી 3 મહિનામાં 66 ઇજનેરની ભરતી કરાશે અને આ ઉપરાંત અગત્યના ગણાતા એવા અધિકારીઓની જગ્યાઓ જેવી કે ચીફ ઓફિસર હોય, આ ઉપરાંત TDO, આ ઉપરાંત એન્જિનિયર, પાર્ક એન્ડ ગાર્ડનર ડાયરેક્ટરની પણ ભરતી કરવામાં આવશે। તો આગામી સમયમાં આ બધી ભરતી થવાની ખાસ શક્યતા છે અને આગામી સમયમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા એની નોટિફિકેશન આપવામાં આવશે। આ ઉપરાંત જે અધિકારીઓની ભરતી થઈ એ ઉપરાંત બ્રિગેડ સ્ટાફની અછત હોવાને કારણે એની પણ ભરતી પ્રક્રિયા થવાની શક્યતા છે। આ ઉપરાંત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં પણ ભરતી પ્રક્રિયા થવાની શક્યતાઓ રહેલી છે। હવે આગળ વાત કરીએ તો 62 જેટલા મેડિકલ ઓફિસર અને 72 જેટલા મલ્ટી હેલ્થ વર્કરની જગ્યાઓ, 72 નર્સની જગ્યાઓ અને 70 સિક્યુરિટીનો સમાવેશ પણ એમાં કરવામાં આવે છે। તો મિત્રો, આ હતી આજની અપડેટ। થેન્ક યુ, થેન્ક્સ ફોર વોચિંગ।